સગાળસા શેઠ અને સંગાવતી વાણિયાની જાત. બાપ દુધિયાની સાલ ઉતારવી હોય ને હાથમાં સરી લઈ દુધિયાની સાલ ઉતારવા જાય ને જેને પરસેવો વળી જાય એની આપણી સૌરાષ્ટ્રની ધરામાં ધર્મ રાખવા માટે, સત્યને રાખવા માટે પોતાનો એકનો એક દીકરો હતો ને શલિયાનું મસ્તક ખાંડીને ખવડાવ્યું હતું. બાપ ઈ આ સૌરાષ્ટ્રની ધરા છે. હું તો વારંવાર કહું, દુનિયામાં તમારે જ્યાં ફરવા જવું હોય ત્યાં જાઓ, પણ સૌરાષ્ટ્ર વાળાને ક્યાંય જવાની જરૂર નથી. બાબા મારી માં જગદંબા અહીંયા બેઠી છે, મારો બાપ મહાદેવ અહીંયા બેઠો છે, ક્યાં જવાના હે? તમારા ગામની અંદર બેઠેલો ધારેશ્વર મહાદેવ, તમારા ગામમાં તળાવને કાંઠે બેઠેલો હનુમાન, તમારા ગામની ચોકમાં બેઠેલી માં બહુચર મહાકાલી, માં અંબા, બાપ એને ઓળખી લ્યો તો બહાર કઈ ભટકવું નહીં પડે. જેને પોતાની માને ઓળખી નહીં ને એને બીજાની માની ઓળખાણ કરવા જવું પડે. પોતાના આંગણામાં બેઠેલી માને બાળક ઓળખતો નથી. સંતો આપણે ઓળખાણ કરાવે છે, સદગુરુ આપણે ઓળખાણ કરાવે છે. આપણી માં ભગવતીનું દેવી પુરાણ મને તમને ઓળખાણ કરાવે છે કે હે જીવ તું ઓળખી લે. બાબા સગાળસા શેઠ અને સંગાવતી જેના જીવનમાં એક નિયમ હતું, કોક સાધુડાને જમાડીને જમવું. ટૂંકની અંદર કહી દઉં તો ભગવાનની પરીક્ષા, ભગવાન પાછા પરીક્ષા કરે. તમે યાદ રાખજો, ભગવાનની જે ભક્તિ કરે ને, જે વધારે સેવા કરે ને એને વધારે વધારે કષ્ટ પડશે. હા, કારણ કે ભગવાન પરીક્ષા કરે. ભગવાન ટકોરો મારે કે રણકોટો છે કે બોદો? હા, રણકોટાના અહીંયા સ્થાન છે, બોદાનું અહીંયા ક્યાંય સ્થાન જ નથી. બાપા જે રણકોટો બોલે એ જ ભક્તિ માર્ગ છે શુરાનો. આ નથી કાયરના કામ. પ્રથમ પેલા મસ્તક મૂકે અને વળતી લેવાના. મસ્તક મૂકવાની તૈયારી રાખજો. હા, ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય. હા, વાતો કરી મારી માં ભગવતી પ્રાપ્ત નહીં થાય. હા, એટલે માનું શરણું લીધા પછી એના થઈ જાવ ને પછી એને અનુસરવું પડે. હા, એની આજ્ઞાનું પાલન કરવું પડે. સગાળસા શેઠ અને સંગાવતી એને નીવ લીધું છે. 15 દિવસ વરસાદ વરસે છે, ક્યાંય સાધુડો દેખાતો નથી. બાબા સમય આવ્યો, એક દિવસ એમ કહેવાય ગામના પાદરમાં સાધુ આવે છે. ભગવાન સ્વયં પરીક્ષા લેવા આવ્યો. બાપા યાદ રાખજો, તમારી ભક્તિ પાકશે ને એટલે પરીક્ષાઓ થવાનું શરૂ થઈ જાય. જ્યાં સુધી પહેલું બીજું ત્રીજું ભણો ત્યાં સુધી બહુ વાંધો નહીં, પણ બોર્ડમાં આવો ને 10માં એટલે ખરાખરીના ખેલ પછી શરૂ થાય બધા. બાબા એમ જ આ ભક્તિનો માર્ગ એવો છે. ગિરનારમાં જાઓ, અમુક પગથિયા સડો ત્યાં સુધી વાંધો નથી, પણ પછીના જે ગુરુ દત્તાત્રેયની ટોચે જવાનો સમય આવે તો એમ થઈ જાય કે હવે મારે ઉપર નથી ચડવું. હવે તમે બધા જઈ આવો, હું પાછો વળી જાઉં, હવે મારાથી નહીં ચડાય. બાપ એમ ભક્તિનો માર્ગ પણ કંઈક એવો છે કે તમારી પૂર્ણતા આવવાનું આરો થાય ને તો માં હવે પરીક્ષા કરે કે આણે ઘણા વર્ષ સેવા કરી પણ હવે પાક્યો છે, હવે પરીક્ષા કરવા દે. ભૂખે સુવારું, ભૂખે ઉઠાડું અને તનની પાડું ખાલું રામ, અને સતાએ જેના મન ન ડગે એને પછી ન્યાલ પમાડે રામ. પછી એને ન્યાલ પમાડે. અને એમ કહેવાય છે કે સગાળસા શેઠ અને સંગાવતી ગામના પાદરમાં સાધુડો આવ્યો છે. જાણી દોડતા ગયા સાધુને લેવા માટે. સાધુના રૂપમાં ભગવાન હતા. ભગવાને કહ્યું, એ શેઠ હું તમારે ઘેરે આવું, પણ એક શરત શું? તો કે હું માગું એ તો જમાડી શકશો ને?
અરે બાપા તમે કહો એ જ મારશું. ટૂંકની અંદર કહી દઉં તો એ સાધુને લઈને આવે, શરીરમાં દુર્ગંધ મારે છે. લઈને આવ્યા પછી સ્નાન કરાવી, નવા વસ્ત્રો ધારણ કરાવી, આસન પર બિરાજમાન થયા ને ત્યારે કહ્યું કે રસોઈ તૈયાર થઈ, પ્રસાદ ધર્યો, આરોગો ભગવાન મારી પ્રેમની થાળી. ત્યારે ભગવાન સાધુના રૂપમાં કહે છે, હે સગાળસા શેઠ, હું આનો જમનાર નહીં, હું તો માંસ ભક્ષણ કરનારો છું. વિચાર કરજો, એ વાણિયાની જાત, એમાંય ભક્તિ કરનારો, પણ સતાય પોતાના આંગણેથી કોઈ ભૂખ્યો ન જાય. એટલા માટે કસાઈવાડે જઈ માંસ લઈને આવે અને જમાડે. પણ એ જ વખતે ભગવાન સાધુના રૂપમાં કહે છે કે સાંભળ, હું આનો પણ જમનારો નથી. તારે જમાડવો જ હોય તો સાંભળ, હવે તારા આંગણામાં જે દીકરો છે ને સેલૈયો, એનું મસ્તક ખાંડીને મને ખવડાવ્યું ને તો હું જમીશ. વિચાર કરજો, તેથી બિલખાના પાદરમાં શું ઘટના બની છે. બાપ ભક્તિનો માર્ગ છે, સુરાના નથી આ કોઈ કાયરના કામ. એ વખતે એમ કહેવાય છે સેલૈયો ભણવા ગયો તો ભગવાને બીજું રૂપ ત્યાં લીધું. હા, અને ભગવાને બીજું રૂપ લઈ અને સેલૈયાને કીધું, સેલૈયા ભાગી જા. કેમ? તો કે તારે ઘેરે કોક સાધુ આવ્યો અને એમ કહે છે કે તારું મસ્તક ખાંડીને ખવડાવે તો ભાગી જા. ત્યારે સેલૈયાએ એટલો જવાબ આપ્યો હતો કે હું આ સગાળસા શેઠ અને સંગાવતીનો દીકરો છું, ભાગું તો મારી ભોમકા લાજે અને આ ભોરિંગને ઝીલે ભાર. આ ભોરિંગની માથે આ જે ધરતી છે ને ડગી જાય. અને એમ કહેવાય છે કે બે ડગલા ઉતાવળો હાલતો સેલૈયો ઘેરે આવ્યો, અને સેલૈયો ઘેરે આવ્યો ને પોતાની માં બારણે ઊભી હતી, પોતાના દીકરાને જોઈ એકદમ હામી દોટ કાઢી દીકરાને તેડે છે. પણ થોડો હાશકારો નાખ્યો ને દીકરો ઠેકડો મારીની સેવતરી. માને એટલું કીધું, માં ધર્મ સંભાળવાના ટાણા આવ્યા છે, તું આ સંભાળી લે બા. મારે ટૂંકની અંદર તમને એક કથા બિલખાના પાદરની કહું ને તો એ દિવસે સાધુએ કહ્યું, 16 શણગાર સજો, સેલૈયાનું મસ્તક ઉતારી અને ખાંડણિયામાં ખાંડી ખવડાવો. તેથી આ વણિક પરિવાર ધન્ય છે, એના પરિવારને બાપ એ વખતે દીકરાનું એક મસ્તક ઉતારી ખાંડણિયામાં મૂકે છે, પણ ઊંધું મૂકે છે. અને ભગવાન સાધુના રૂપમાં કહે છે, સંગાવતી એમ નહીં, તમારા દીકરાનું મોઢું હામું રાખો, એમ રાખી અને પછી એનું મસ્તક ખાંડવાના. અને તે દિવસે હાથમાં હાંવેલું લઈ અને સંગાવતી આ વખતે પોતાના દીકરાના માથડા કાંડવા તૈયાર થઈને કવિ કહે છે, એ મારે આલડે પડી હડતાલ કુંવર સેલૈયા રે કુંવર, ખમા ખમા તને ખમા. મારે આંગણે પડી હડતાલ કુંવર સેલૈયા રે કુંવર, ખમા ખમા તને. સૌરાષ્ટ્રની સત્ય ઘટના છે. જે ધરતી માથે હું તમે બેઠા એ ધરતીને ઓળખજો, અને બહુ તાકાત છે. એ સૌરાષ્ટ્રના હું તમે સંતાનો છે બાપ. અને માં ભગવતીના કાર્ય માટે ગમે તે કરવું પડે. એ સૌરાષ્ટ્ર, અરે અમારી પાસે કોઠીમાં ઝાર છે ને ત્યાં સુધી અમે સાર્યું કાઢી કાઢીને ખવડાવી દઈશું. અને જેથી સૌરાષ્ટ્રની ધરામાં ઝાર ખૂટે તેથી પોતાના દીકરા માથાના ઉતારી ખાંડીને ખવડાવી દે. એ આ સૌરાષ્ટ્રની ભૂમિ છે બાપ. મારે આલડે પડી હડતાલ કુંવર સેલૈયા રે કુંવર, ખમા ખમા તને ખમા ખમા.
એ જી મારે હાલડે પડી હડતા વર્ષે નૈયા રે કુંવર ખમા ખમા તને જાજી મારે આલડે પડી હડતાલ કુંવર લૈયા રે કુંવર ખમા ખમા તને જાજી બિલખાના પાદરમાં સગાળસા શેઠ અને સંગાવતીએ પોતાના દીકરાનું મસ્તક કાઢીને કહ્યું, ભગવાન આરોગો ભગવાન મારી પ્રેમની થાળી. ત્યારે ભગવાને છેલ્લે એમ કહ્યું સાધુના રૂપમાં કે હે સગાળસા શેઠ સંગાવતી, હવે તો તમે વાંજ્યા થયા. વાંજ્યાના ઘરનું અમે સાધુ ન જમીએ. વિચાર કરજો એ બિલખાના પાદરની આ સત્ય ઘટના. સંગાવતી પણ ધ્રુજી ગઈ. સંગાવતી હવે સહન ન થયું. હાથમાં કટાર લઈ અને કહ્યું, હે હરી, ઓળખી ગઈ હું તમને હવે, પણ મારા કુખમાં હજી બાળક છે. આમ કઈ કટાર જા પેટમાં મારવા જાય ને હરી સ્વયં પ્રગટ થઈ ગયો. બાપ હાથ પકડી લીધો. નહીં સંગાવતી, નહીં બાપ, પણ ભૂખે સુવારું, ભૂખે ઉઠાડું, તનની પાડું, ખાલું રામ, અને સદાય મન ન ડગે. પછી ન્યાળ પમાડે રામ. તો મારે તમને હે કેવું છે, માં ભગવતીનું સ્મરણ કરતા હો, માં ભગવતીની સેવા કરતા હો, માં ભગવતીના મંડળમાં રાતની સેવા કરતા હો ને બાપ, તો પૂર્ણ શ્રદ્ધા જગદંબા ઉપર રાખજો. હા, મારી જગદંબાની બહુ તાકાત છે બાપ. આખા જગતને જેને ખોળામાં રાખ્યા, આખા જગતનું જે પેટ ભરાવે ઈ આ માં. એને હું તમે હું હાસવાના, એને હું તમે શું લાડ લડાવવાના? હે, મારા તમારા પરિવારને લાડ લડાવવા વાળી આ માં છે. એની માં લાડ લડાવે.